નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં. તો સૌથી પહેલા તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલ દર્શક મિત્રો, આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો મહિલાઓ માટેની ખાસ યોજનાનો પ્રારંભ, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયમાં વધારો, ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કાઢી શકાશે. 12 અને 13 જુલાઈએ વરસાદ ભૂક્કા બોલાવશે. સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર. તો આ હતા આજના મુખ્ય સમાચાર. હવે સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો મહિલાઓ માટેની ખાસ યોજનાનો પ્રારંભ. હાલ દર્શક મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જી સફળ યોજના અંતર્ગત જી સફળમાં રિંગ ફેન્સિંગ ડિજિટલ વોલેટ ટ્રાન્સફર સુવિધા શરૂ કરી છે. આ ડિજિટલ સેવાથી લાભાર્થી બહેનોના વ્યક્તિગત ડિજિટલ વોલેટમાં સીધી સહાય જમા થશે. વર્ષના અંત સુધીમાં આ યોજના અંતર્ગત આશરે 28,000 લાભાર્થીઓને સિસ્ટમ દ્વારા લાભ મળશે. 13 તાલુકા અને 2 જિલ્લાઓમાં આઈ કાર્ડ ધરાવતા પરિવારોમાંથી 50,000 બહેનોને સહાય મળશે. ત્યાર પછીના આગળના સમાચાર જોઈએ તો 12 અને 13 જુલાઈએ વરસાદ ભૂક્કા બોલાવશે. હાલ દર્શક મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થશે. 12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને 5 દિવસ દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. આજે રાજ્ય પરના સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. રાજ્યમાં આજે 11 જુલાઈએ નવસારી, દમણ અને દાદરાનગર અને હવેલીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. ત્યાર પછીના આગળના સમાચાર જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયમાં વધારો. હાલ દર્શક મિત્રો, રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓને વધારાની 50,000 રૂપિયા સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ નાગરિકોને હવે 4 તબક્કામાં કુલ 1,70,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. વધારાની સહાય માટે ચાલુ વર્ષના બજેટમાં 1,10,000 લાભાર્થીઓના લક્ષ્યાંક માટે 550 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછીના આગળના સમાચાર જોઈએ તો ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કાઢી શકાશે. હાલ દર્શક મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નવી સુવિધા શરૂ કરવામાં આવશે. સામે આવેલી માહિતી અનુસાર આરટીઓ દ્વારા લર્નિંગ લાયસન્સ માટે હવે ફેસલેસ સેવા શરૂ થશે. આ સેવા 7 જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવાનો પ્રારંભ થશે. લર્નિંગ લાયસન્સની જૂની પદ્ધતિ પણ યથાવત રહેશે. ઘર બેઠા જ આરટીઓ લર્નિંગ લાયસન્સ નીકળી શકશે. હવે ઘરે બેઠા જ લર્નિંગ લાયસન્સ કાઢી શકશે. ત્યાર પછીના આગળના સમાચાર જોઈએ તો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર. હાલ દર્શક મિત્રો, સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ માં 4% વધારો થઈ શકે છે. આ વધારો કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કરવામાં આવી શકે છે. આ પછી વધેલા ભથ્થાને જુલાઈ મહિનાથી ઉમેરવામાં આવશે. તમને જણાવી દઈએ કે માં વધારો 8મા પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે.